ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સુરતમાં માહોલ જબરજસ્ત ગરમાઈ રહ્યો છે, જેને લઈ તમામ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે સુરત આવી રહ્યા છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિક સુરત આવ્યા હતા, જ્યાં પત્રકાર પરિષદ સંબોધતા તેમણે ભાજપને આડે હાથ લીધી હતી. ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદીને રાત્રે ઊંઘ પણ આવતી નથી અને જો આવી જાય તો સપનામાં પણ માત્ર કોંગ્રેસ જ દેખાયા કરે છે. સમગ્ર ગુજરાતમાં વિધાનસભા ઇલેક્શનનો ચૂંટણી પ્રચાર ધમધમાટ ચાલી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમ અને રસપ્રદ જોવા મળી રહ્યું છે. વિધાનસભા ઇલેક્શનને લઈ સુરતમાં તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે, જેને લઈ તમામ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ સુરત આવી રહ્યા છે. આજે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિક સુરત પહોંચ્યા હતા. તેઓ કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે સુરતમાં 27 તારીખ સુધી રહેવાના છે. ત્યારે આજે મુકુલ વાસનિક દ્વારા પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિક દ્વારા ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે આજે આમ આદમી પરેશાન છે. ના માત્ર આમ આદમી પરંતુ શોષિત તથા વંચિત વર્ગ, દલિત, આદિવાસી મહિલાઓ વગેરે તમામ ખૂબ જ પરેશાન છે અને તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ બનતી જઈ રહી છે. દેશ અને ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના આંકડા ઓછા બતાવીને ભાજપ સુરક્ષિત રાજ્ય હોવાનો દાવો કરે છે, પરંતુ તે ખરેખર ખોટું છે. NCRBની રિપોર્ટ મુજબ ગુજરાતમાં મહિલા સામે અપરાધના ટ્રાયલ કોર્ટમાં 97% કરતાં વધારે કેસ જોવા મળી રહ્યા છે, જેમાં સુરતની મહિલાઓ પણ સુરક્ષિત નથી. જે રીતના કેસો સામે આવ્યા છે અને તેનો આંકડો સામે આવ્યો છે, તેમાં સૌથી વધુ કોર્ટમાં લંબાતા કેસોમાં સુરત શહેર સામેલ છે. તો સુરતના સ્થાનિક મુદ્દાથી લોકો પરેશાન હોવા પર કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા અશાંત ધારા કાયદાથી સ્થાનિક લોકો અને વેપારીઓ ખૂબ જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા 2017ના ઇલેક્શન સમયે ગાર્મેન્ટ હબ બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી. તેની પર કોઈ અમલીકરણ કરવામાં આવ્યું નથી. સુરત, અમદાવાદમાં ગાર્મેન્ટ હબ બનાવીને 5 વર્ષ સુધી ટેક્સ ફ્રીની યોજના લાગુ કરવામાં આવશે, જેને લઈ રોજગાર મળવાની વાત માત્ર ચૂંટણી જાહેરાત પૂરતી જ રહી છે. 2017માં મોદી સરકાર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે GSTને સરલીકરણ બનાવવામાં આવશે, પરંતુ આજ દિન સુધી GST સરલીકરણ થયું નથી અને GSTના જટિલ પ્રક્રિયાને કારણે વ્યાપારીનું નુકસાન વધી રહ્યું છે. સરકારે 5 કરોડના ટર્ન ઓવર કરનાર વેપારીઓના ઇનવોઇસ ફરિયાદ કરીને નાના વેપારીને જટિલ બનાવી દીધું છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના કર્મચારી સ્ટોક કામદાર મહિલાઓ માટે વીમા યોજના, શિક્ષા, સ્વાસ્થ્યનો લાભ આપવામાં ભાજપ સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ નીકળી છે. કેમિકલ, કોલસા વગેરે પર ભાવો અનિયંત્રિત થાય છે, જેને લઈ મોંઘવારી વધી અને ટેક્સટાઇલ ઉદ્યોગને ચાલુ રાખવા વેપારીઓ ઝઝૂમી રહ્યા છે. તાપી શુદ્ધિકરણના નામ પર સુરતમાં ખાડીઓને એક કરવામાં આવી રહી છે, જેને લઈ દર વર્ષે અહીં પૂરની સ્થિતિ સર્જાય છે, જેને લઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ખૂબ જ હાલાકી ભોગવી પડે છે. गुजरात विधानसभा के चुनाव का प्रचार अब जोर पकड़ने लग गया है और विभिन्न राजनीतिक दल अपनी अपनी बातें लोगों के सामने रखने का प्रयास कर रही है. भारतीय राष्ट्रीय कांग्रेस की तरफ से भी हम अपनी राय, हम अपने विचार लोगों के सामने रखने का काम कर रहे हैं. जैसा देसाई जी ने बताया, मुझे यहाँ पर दक्षिण गुजरात के विधानसभा क्षेत्रों की जिम्मेदारी मिली है और उस सिलसिले में मैं यहाँ पर पिछले कुछ दिनों से आया हुआ हूँ. ये बड़े चिंता की बात है कि भारतीय संविधान में जो बुनियादी विचार रखे हुए हैं, उन विचारों के सामने भारतीय जनता पार्टी की ओर से बहुत बड़ी चुनौती आज खड़ी करी गई है. संविधान के नाम से शपथ तो लेते हैं, लेकिन हमारी जो बुनियादी बातें भारतीय संविधान के सामने है, उनके सामने जो खतरा आज नज़र आता है, ऐसी स्थिति इससे पहले कभी थी नहीं. हमारी कार्यपालिका किस तरह से काम करती है, हमारी न्यायपालिका के सामने कैसा दबाव है,
पत्रकारिता किस तरह से दबाव के नीचे काम करती है, इस पर मुझे बताने की कोई खास आवश्यकता नहीं। लेकिन जो बुनियादी सिद्धांत है, जिस तरह से कि सभी भारत के लोगों को सामाजिक, आर्थिक और राजनीतिक न्याय मिलेगा, अगर सिर्फ यही एक सिद्धांत के ऊपर अगर भारतीय जनता पार्टी की सरकार का हम आकलन करेंगे तो पता चलता है कि इस एक ही सिद्धांत के ऊपर भारतीय जनता पार्टी की, चाहे वो गुजरात की सरकार हो या केंद्र सरकार है, वो पूरी तरह से 100% वो नाकामयाब रही है। यहाँ पर किस तरह से जुमलों का इस्तेमाल पिछले सालों में हुआ, चाहे वो 15 लाख की बात हो, चाहे अच्छे दिन की बात हो, काले धन की बात हो, बेटी बचाओ बेटी पढ़ाओ की बात हो। यहाँ सूरत में ही अगर सैकड़ों स्कूल अगर निजी क्षेत्र में खुलते हैं तो सरकारी स्कूल महज 5 खुलते हैं। यहाँ पर अगर महिलाओं के खिलाफ अपराधों की अगर बात करें, चाहे रेप हो, छेड़छाड़, घरेलू हिंसा, दहेज और तमाम उत्पीड़न की घटनाएं अगर देखते हैं तो पता चलता है कि 2020 में 3,71,000 जो अपराध की केसेस दर्ज हुई थी, उसमें अब 15% से भी अधिक बढ़ोतरी हुई। अब 4,28,000 से अधिक मामले महिलाओं के अपराध से संबंधित यहाँ पर गुजरात में दर्ज होते हैं। और ये दर्ज होने के बाद उस पर किस तरह से कार्रवाई होती है, ये पता चलता है कि 97% मामले ये कोर्ट में प्रलंबित है। यानी महज 3% मामले उसके ऊपर कोई फैसला कोर्ट ने दिया। 97% मामले अगर प्रलंबित है तो महिलाएं न्याय मिलने से कितनी दूर है। और आश्चर्य की बात तो यह है कि सूरत के मामले देश भर में 19 शहरों के अगर आंकड़े देखें तो पता चलता है कि सूरत शहर में महिलाओं के खिलाफ जो अपराध हुए उसमें 100% मामले अभी भी प्रलंबित है। तो न्याय मिलने से महिलाएं कितनी दूर है, इसका सिर्फ हम अंदाज़ा लगा सकते हैं कि क्या ये सबका साथ सबका विकास ये मापदंड के ऊपर ये सरकार खरी उतरी है क्या।